સાહેબ તો ઉભા રહી ગયા છો, સાહેબ તો ઉભા રહી ગયા છો, સાહેબ તો ઉભા રહી ગયા છો. અટે નાખ્યો કેરો હવે, અટે નાખ્યો કેરો હવે, અટે નાખ્યો કેરો હવે. નમસ્કાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો સ્વાગત છે આજના આપણા ફરી નવા વ્લોગમાં. તો આજે તો કહેવાય ને જો લેવા દેવો વગરમાં ઊંઘરા તેરાઈ હોય રહે. હવે શું કામ તેરાઈ તો કાંઈ ખબર નહીં. અને ટાઈમ થયો છે આપણે 4:30 5-10 મિનિટની વાર પણ થઈ ગયો. ચાનો ટાઈમ થઈ ગયો એટલે ચા અને ભૂંગળા કોમ્બિનેશન સારું બનાવ્યું છે. ચા અને ભૂંગળાનો રાજુની માએ બનાવે તો હજી ચા તો બનાવતો છે. બની જોયેલી ચા જો હાથ પાડે. હા, મેં કીધું આપણે આજ વ્લોગ ઘણા ટાઈમથી શૂટ નથી કર્યો. મેં કીધું થોડોક વ્લોગ શૂટ કરી વાર થોડાક ભૂંગળા ખાઈ નાખીએ. ચોખાના ભૂંગળા ના, ચોખાના નહીં, કેના ચોખાના જ કહેવાય કે અડદના કહેવાય? કાંઈ નો ખબર નહીં. બરોબર, આપણે ખાવાથી કામ નહીં, જેના હોય એના. બીજું ચા બનાવવાનો, ચા બની જાય એટલે ચા ને ભૂંગળાનો જયાફટ ઉડાડી નહીં મારે ચા ને ભૂંગળાની આવે એટલે હાલો હવે ખાલી કીને બ્લોગ શૂટ કરવા દઈ. અને બાકી તો કારખાને આવીને ઘરમાં બેઠા. આ બાજુ જોઈ ટગો કરીને બેઠી, દેખાતું નહીં પણ હમણાં દેખાડશું. અહીંયા હાડીનો ટગો કરીને બેઠી જો. અહીંયા ગણે ફોલ મૂકવાના જો. આ પડ્યું પાછળ સામે સિલાઈમાં સીન છે એ ફોલ મૂકે. 20-25 કાંઈક મૂકવાના બાકી તો એ મૂકશે. હવે એક દીમાં એટલા બધા નહીં મૂક દેતા. ચાલો ચા પી લે. બાકી એન્જોય કરો વિડીયો. ગમે તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. હવે આપણા બ્લોગ પાછા કન્ટિન્યુ આવશે. હમણાં થોડુંક વોઇસમાં થોડાક લેટ આવતા તેનું કારણ હતું, રીઝન હતું એ તો પછી ક્યારેક કહીશું, પણ અત્યારે નથી એવું કંઈક લેતી આવી. જો આવી જાય આ બાજુ ચાની કીટલી એમને જાલના હાથમાં દેખાડીએ કાંઈ કીટલે તે કાંઈ ઉભી રહી જાઓ. ફોટો પાડલો થંબનેલ હાટું. દેખાતો નથી, ઉભી રહી જાઓ. આમ આમ તું આમ જ રહે. ચા ને પાપડ ને ભૂંગળા ખાવા હોય તો કમેન્ટ કરજો. ચા ઠરી જશે. ચા ઠરી જાય, ઠરેલો પી નાખવાનો. હજી ઠરત ને હજી તો કહેવાય ને કે ગરમા ગરમ છે. જો ગાડલા ઉપર ચા નો કોને કીધું એવું કાંઈ ન હોય. પી લેવો, પી નાખવાનો હોય. ખાવું હોય ને શું હોય ત્યાં આવે ખાઈ નાખવાનું. કોને નથી કડી કાંઈ રાખવી. ના બસ હાલો ખાવા ભૂંગળા. બાદ ભૂંગળા પડે પણ દેખાય છે નહીં. જો આ રહ્યા આ છે ચા કોમ્બિનેશન સારું. અત્યારે ભૂંગળા બનાવવાનું જરૂર. હમણાં રાજુ ને ભણીને આવશે ને રાજુ ને હાથ બનાવે, તમારે હાથ ન બનાવે, તમે ખાઓ મને. હા લાવ ખાઈ ને પીરો પીરો ચાલો બનાવે તો ખબર પડી જાય. તમને મોરો ભાવે, મને ગીરો ભાવે એટલે એ કે ગીરો બનાવ્યો પણ મને ગીરો ભાવે. નીંદ નાખ દીધી ઊભી ખાલી લેવા જવાની ગયો નથી ખાતું. કોણ ખાલી ગદપ નથી આખો દી ગદપ ખાય. થોડી સૂકી જોઈએ. આ પીલો ચા
માતાજી તો જો આજ તો વ્યાયા હે વાડીએ ગદપ વાટવા થોડોક એક કેરો વાટી લીધો હે હવે તો 5 5:30 થઈ ગઈ છે નહીં મોડું થઈ ગઈ છે બીજો કેરો વાટવાનો હતો પણ હવે કાલ વાટશું આટલો જો ભેગો કરવાનો એક કેરો વાટ્યો ને હમણાં વાટીને પાથરા કરીને મેકા હે અમારા સાહેબ તો ઊભા રહી ગયા છો વાટી નાખ્યો કેરો કેટલો વટી ગયો એક પાથરો નહીં વટી ગયો હમણાં કાંઈ બોલી હું તો લગ વઠાયો એક પાથરો ન વટાયો અડધો કેરો 2-3 પાથરા વઠાયા ત્યાંમાં લીકરા કેટલે 3-4 પાથરા હે કેરામાં 3 પાથરા મારા ને 2 પાથરા તારા એટલે થઈ જાય બરોબર હાલો તો ભેગો કરી લઈ ફોન દઈ દઈ આલ્યો ફોન તમે રાખો શું ફોન તમે ઉતારો હું ભેગો કરી લઉં આમ રાખ ખરખો વિડિયો એન્જોય કરો ગમે તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો હવે કરી લઈ પાથરા ભેગા અને ઘઉં બહુ બધું સરસ કહેવાય ને લીંધલી ગયું હે હવે તો ટૂંક સમયમાં કહેવાય ને ઉતાણી આવે એટલે ત્યાં પાકી જાય ઉતાણી આવતા આવતા હજી પોંખ નથી થયો પણ પોંખ હવે 15 દી ન જાય તો પોંખ થઈ જાય દાણા છડી જાય હવે કાચા દાણા બાકી હવે 15 દી ન થાય તો પોંખ થઈ જાય ગદપ વાટ નાખી ગદપ બીજી દિન વાટવો જોઈએ છે કેમ કે આપણે બીનો રાખવાનો ગદપ નહીં ફટાફટ વાટ પાડવો જોઈશે બીજું એ ગદપ પાણીને હુકાવી નાખવાનું 12 કેરા હે 10-12 હાલો તો કરી નાખ ભેગો તે ઘા કરવાનું